વડોદરા શહેરના વોર્ડ નંબર 6માં ડ્રેનેજની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે સ્માર્ટ સિટીના દાવા વચ્ચે સ્થાનિકો દ્વારા કોર્પોરેટરના ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ફતેપુરા પોસ્ટ ઓફિસ પાસે જલારામ ટ્રાન્સપોર્ટની બાજુમાં આવેલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ લાઇનની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેને કારણે સ્થાનિકોમાં વહીવટીતંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર વિસ્તારમાં આવેલા મોટા અપાર્ટમેન્ટના ડ્રેનેજ જોડાણોને કારણે લાઇન વારંવાર ચોકઅપ થઈ જાય છે। આ ગંભીર પ્રશ્ન અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ મળ્યા છે। ચૂંટણી પૂર્ણ થયાના હજી માંડ 24 થી 48 કલાક જેટલો સમય વીત્યો છે, ત્યાં ફરી ગટરના પાણી ઉભરાતા રહીશોની ધીરજ ખૂટી ગઈ છે। સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં ડ્રેનેજનું કાયમી નિરાકરણ નહીં આવે તો તેઓ ભેગા થઈને વિસ્તારના કોર્પોરેટરનો ઘેરાવ કરશે। કાગળ પરની સ્માર્ટ સિટી અને જમીન સ્તરની વાસ્તવિકતા વચ્ચેનો તફાવત હવે લોકો માટે સજા સમાન બની ગયો છે। ભર ઉનાળે ગંદકી અને દુર્ગંધ વચ્ચે જીવતા વિસ્તારના લોકો હવે આરપારના મૂડમાં છે। તંત્ર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને આ નરકાગાર જેવી સ્થિતિમાંથી મુક્તિ અપાવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે। આ કયો વિસ્તાર છે ભાઈ? આ ફતેપુરા વિસ્તાર છે, જલારામ ટ્રાન્સપોર્ટ। શું થયું છે? આ 4-5 દિવસથી ગટર ઉભા રહી છે ને કોઈ આવતું નહીં, કોર્પોરેટર કોઈ જોવા આવતું નહીં। આવવાનું ઇલેક્શન પહેલા કોઈ આવેલું? કોઈ આવેલું નથી, એટલે કોઈ ફેરનીમાં બી નહીં આવ્યા? કોઈ દેખાતું નથી। એટલે ઇલેક્શનની ફેરનીમાં આવેલા વોટિંગ લેવા? હા, એ લોકો ખાલી બોલવા આવેલા એટલું જ, પરિણામ કોઈ આવ્યું નથી। કયો વોટ લાગ્યા?